હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 7મું કાવ્ય હરી ઘરે આવો ને, જેની આપણે સરસ મજાની સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 7મું કાવ્ય હરી ઘરે આવો ને, તો એમના લેખક કોઈ નથી વિદ્યાર્થી મિત્રો, લોકો દ્વારા ગવાયેલું છે એટલે એને લોકગીત કહેવાય। તો ચાલો એની આપણે શરૂઆતની જે પ્રસ્તાવના છે જોઈ લઈએ। તો આ એક સરસ મજાનું લોકગીત છે, તમને સાંભળવું ગમશે તેમજ તમને ગાવું પણ ગમશે। લોકગીતના કોઈ રચયિતા હોતા નથી, જો એમના કોઈ કવિ કે લેખક હોતા નથી। લોકગીત એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે રચાતું અથવા તો ગવાતું ગીત એને લોકગીત કહેવાય। લોકગીતમાં લોકોના આનંદ, એમનો ગમો એટલે કે ગમે છે કે અણગમો, નથી ગમતું અને સુખ દુઃખની વાત હૃદય સ્પર્શી રીતે એટલે કે હૃદયને સ્પર્શી જાય એવી રીતે કરવામાં આવતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે લોકગીત એટલે શું? તો આપણે આ રીતે જવાબ લખી શકશો। અહીં મહેમાનના સ્વાગત માટેની જે તૈયારી છે એ તૈયારીનું ઘણું જ રસપ્રદ વર્ણન કરવામાં આવેલું છે। તો આ લોકગીતમાં તળપદા શબ્દોની બરાબર શક્તિ આપણે જોઈ શકીએ છીએ। બરાબર, તળપદા એટલે કે શુદ્ધ ઉચ્ચારણ નહીં, એને આપણે તળપદા શબ્દ કહી શકીએ। આ લોકગીતનું સમૂહ ગાન અને વ્યક્તિગાન આનંદદાયી સિદ્ધ થશે, એટલે કે તમે એકલા પણ ગાઈ શકો છો અને સમૂહમાં સાથે મળીને પણ ગાઈ શકો છો। મિત્રો, ગીત ગાઈએ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ હોય છે કે સર ધોરણ 7નું માત્ર ગુજરાતીની સમજૂતી મળશે। ભાઈ, ગુજરાતીમાં હું તમને દેખાતો નથી, બાકી ગણિતમાં જય સર દેખાશે, વિજ્ઞાનમાં ફેનિલ સર દેખાશે, ઇંગ્લિશમાં નીલમ મેડમ દેખાશે, એસએસમાં પરેશ સર દેખાશે। તો આ બધા જ વિષયના વિડિયો લેક્ચર તમને મળશે ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષાના સમય માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ જઈ વિષય પસંદ કરી પાઠવાય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો। ચાલો ગીત લઈએ। શેરી વળાવી સજ કરુને ઘરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને। વિદ્યાર્થી મિત્રો, આ ગીત ક્યારે ગવાતું હોય? સામાન્ય રીતે જ્યારે સામૈયા કરવામાં આવતા હોય, એટલે કે આપણી ઘરે જે મહેમાન પધારવાના હોય, જેને તમે આનંદથી હરખથી તમે એને સામે તેડવા જાવ છો, એને સામૈયા કહેવાય, બરાબર। ત્યારે આ ગીત સામાન્ય રીતે ગવાતું હોય। આમાંથી કોઈના દાદા દાદી, નાના નાની કદાચ જો કોઈ જાત્રામાં ગયા હોય ને પછી આવતા હોય ત્યારે પણ, બરાબર, અથવા તો તમારી ઘરે કોઈ ભગવાનને લગતી ધાર્મિક તમે જે કાંઈ એની જે મંડળી કે જે કાંઈ હોય તમે બોલાવવા માંગતા હોય, બરાબર, તો ત્યારે પણ તમે આવી રીતે સામૈયા કરતા હોય છો। એટલે કે છે શેરી વળાવી સજ્જ કરવું એટલે કે ચોખ્ખી કરવું। શેરી એટલે વિદ્યાર્થી મિત્રો ફળિયું, ચોક, વળાવી એટલે કે વાળવું, સજ્જ કરવું એટલે કે સજીને શણગારીને તૈયાર કરવું, ઘરે આવો ને, અમારી ઘરે આવો। વાલમ, હવે વાલમ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં એનો અર્થ થાય મહેમાન। શું થશે? મહેમાન। આંગણીએ પથરાવું ફૂલ એટલે કે આંગણિયાની અંદર હું ફૂલો છે એ પથરાવું કે જેથી કરીને તમને કાંકરા ન વાગે।
તો મહેમાન અમારે ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને, એટલે કે તમારા ઉતારા માટે, તમારા મુકામ માટે, તમારા રહેવા માટે અમે ઓરડા એટલે કે મકાન તમને આપશું. બરોબર, તો અમે અમારી ઘરે આવો ને. દેશું દેશું મેડીના મોલ. હવે મેડી એટલે વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયમાં કઈ 2 માળિયા 5 માળિયા મકાન નહોતા, તો પેલા મકાન હોય એમની ઉપર નાનો અમથો માળ હોય, એને મેડી કહેતા. બરોબર, તો દેશું દેશી મોડી કેળા મોલ. મોલ એટલે કિંમતી. જો આ મેડી છે ને કિંમતી હોય, તો મારે ઘરે આવો ને. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોતા જઈએ અહીંયા. બરાબર, શેરી વળાવું, ત્યાંથી જોતા જઈએ. શેરી વળાવું, સજ કરું ઘરે આવો ને. આંગણીએ પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. તો કે વાલમ એટલે કે હે મહેમાન ઘરે પધારો ને. શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરું. રૂડા આંગણિયામાં ફૂલ પથરાવું, આપ ઘરે પધારો એવી વિનંતી કરું છું. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને, એટલે કે મારે ઘરે આવો ને. ઘરના ઓરડે એટલે કે સ્વજન છો તેથી તમને ઉતારો આપીશું. બરાબર, દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને. સાથે સાથે મેડીના મોલ ઉતારા માટે દઈશું. મોલ એટલે વિદ્યાર્થી મિત્રો મેં હમણાં કીધું, મોલ એટલે કિંમતી અને મેડી એટલે નાનો માળ. હજી ગામડામાં કદાચ જૂના મકાન હોય તો મેડીવાળા મકાન હોય, લાકડાની સીડી હોય, તમને કદાચ ખબર હોય તો એ. દાતણ દેશું દાડમી ઘરે આવો ને. દેશું દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને. શું કહે છે? તો કે દાંતણ દેશું, દાંત સાફ કરવા માટે. બરોબર, દાડમની ડાળી દેશું. દેશું દાડમી એટલે કે દાડમની ડાળી દેશું, અથવા તો આવળ બાવળની સોંટી દેશું. બરોબર, તો મારે ઘરે આવો ને. દેશું દેશું કણેરી કાંબ એટલે કે કરેણની કુમળી ડાળી. બરોબર, કણેરી એટલે કે કરેણની કુમળી ડાળી આપીશું. મારે ઘરે આવો ને. કરેણ એક ફૂલ ઝાડ છે વિદ્યાર્થી મિત્રો, એના જે પાન ફૂલ હોય ને મહાદેવને ચડે છે. અને કદાચ કરેણના પાન તમે બે ભેગા કરીને ચપટી વગાડ્યો, ચટ 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 અવાજ પણ તમે કરી શકતા હોય. તો ઘરે આવો તો દાડમી દાંતણ દઈશું. બરાબર, સાથે સાથે કણેરી કાંબ એટલે કે ભાવભરી રીતે દઈશું. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને. દેશું દેશું જમનાજી ના નીર, મારે ઘરે આવો ને. શું કે છે? દાંતણ પાણી કર્યા પછી જમુનાજીના જે પાવનકારી જે નીર છે, પાણી છે, જે નાવણ એટલે કે નાહવા માટે તમને કુંડિયું ભરીને દઈશું. બરાબર, તમારી ઈચ્છા પડે તમે પાણી વાપરી શકશો. વાલમ ઘરે આવો તો. ખ્યાલ આવે છે? શું કે છે? નાવણ એટલે કે નાહવાનું પાણી. નાવણ દેશું. કુંડિયું, કુંડિયું એટલે વિદ્યાર્થી મિત્રો પહોળા મોનું નાના કુંડ જેવું વાસણ એટલે એને કુંડિયું કહેવાય. મોઢું એનું પહોળું હોય અને નાના કુંડ જેવું હોય, આ રીતે આપણે એને કુંડિયું કહેવાય. આવો ને. દેશું દેશું શું? જમનાજી ના નીર છે, પાણી છે, એ પણ તમને આપીશું. મારે ઘરે આવો ને. ભોજન દેશું લાપસી ઘરે આવો ને. વિદ્યાર્થી મિત્રો આ છે ને કાવ્ય પૂર્તિમાં પૂછાવાની શક્યતા બહુ છે. દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને. હવે ભોજન દેશું લાપસી, તો ઘઉંની એક મીઠી વાનગી. બરાબર, વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સારું કાર્યની શરૂઆત કરે ત્યારે ઘરે સામાન્ય રીતે લાપસી બનાવતા હોય. બરાબર, એટલે ભોજન દેશું લાપસી ઘરે આવો ને. દેશું દેશું સાકરિયો કંસાર. હવે આ કંસાર એટલે શું? તો ઘઉંના જે જાડા મોટા લોટ હોય એના ફાડા હોય તો એને પાણીમાં બાફીને બનાવવામાં આવતી વાનગી કંસાર. અથવા તો તમે લગ્ન જીવનની શરૂઆત થાય ત્યારે કંસાર પીરસવામાં આવે, ખબર છે ને? હા, એ. તો મારે ઘરે આવો ને એટલે કે ઘરે પધારો, લાપસીના મીઠા ભોજન દઈશું,
સાથે સાથે સાકરથી મિશ્રિત, બરાબર, જેમાં સાકર ઓગાળી છે એવા ગળ્યો કંસાર પણ તમને આપીશું. રમત દેશું સોગઠી ઘરે આવો ને, દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને. શું કહે છે? રમત દેશું, કારણ કે ભોજન પછી તમે થોડોક આરામ કરશો, વિરામ કરશો. વિરામ એટલે આરામ. તો એ દરમિયાન સોગઠીની રમત, બરાબર, સોગઠીની એટલે કે સોગઠા બાજીની રમત, સોગઠા બાજીની રમત આપીશું. બરાબર. દેશું દેશું પાસાની જોડ, પાસો એટલે પાસા એટલે કે પાસો, બરાબર, ધૂત રમવા માટે. પાસો જોયો છે ને, અંક ચિહ્ન વાળો ચોરસ કે લંબચોરસ, કે જેનો સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય? 7 થાય. જોડ કે જેને 6 બાજુ હોય, ખબર છે ને, આવી રીતે. આ રીતે પાસો તમને આપીશું. બરાબર. તો ભોજન પછી વિરામ વેળા સોગઠીની રમત એના પાસાની જોડ સાથે દઈશું. અમારા ઘરે પધારો મોંઘેરા વાલમ એટલે મહેમાન. પોઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને, દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને. શું કે છે? પોઢણ. હવે પોઢણ એટલે પોઢું, પોઢું એટલે સૂવું, બરાબર. તો સુવા માટે, પોઢણ માટે એટલે કે સુવા માટે. ઢોલિયો એટલે કે ખાટલો, પલંગ આપીશું, ઘરે આવો ને. દેશું દેશું હિંડોળા ખાટ, હિંડોળા એટલે કે હિંચકો, હિંચકાની જે ખાટ હોય એ તમને આપશું, મારે ઘરે આવો ને. ટૂંકમાં તમને ઝૂલવા માટે ખાટલાનો હિંડોળો દઈશું ને પોઢવા માટે રૂડો ઢોલિયો દઈશું. વાહલમ મારે ઘરે આવો ને. એ શેરી વળાવી સજ કરું ને હરી આવો ને. બરાબર. તો આ રીતે મિત્રો બધી જ વસ્તુની અહીંયા બતાવેલું છે. બરાબર. તો આવી રીતે મહેમાનો છે એને શું કહે છે કે અમારા આંગણે તમે ક્યારેક મહેમાન બનીને આવો, અમે તમારી આગતા સ્વાગતા એવી કરશું. એટલે જ કે છે ને, તને સ્વર્ગે ભૂલાવું શામળા, ક્યારેક તો અમારો મહેમાન થા. બરાબર. તો તને સ્વર્ગની પણ યાદ આવવા દઈશ નહીં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે બધા જ પાઠના સ્વાધ્યાય અભ્યાસ વિડીયો જોવાના છીએ. આ બધા જ વિડીયો મેં કીધું એમ 3 થી 12 જવાનું, ત્યાં તમને મળી જશે તમારા ધોરણમાં. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.